માયની બ્લોગ તમે ગયા છે ડાકોર અને આ રસ્તો કયો છે એ કમેન્ટમાં તમે જણાવી દેજો. જય રણછોડ. ડાકોર જઈએ તો લગીન બ્લોગ બનાવવાનો છે તો વિડીયોમાં એન્ડ સુધી બને રહેજો. જય માતાજી. જો આગળ ફોલો. અમે સવારમાં 9 વાગે નીકળ્યા હતા અને તમે જોઈ શકો છો તાપ કેટલો બધો પડે છે તોય પણ પબ્લિક એટલું બધું હેડે છે કે વાત જ ના થાય. જોવો તમે પબ્લિક જોવો. અને મારો ભાઈબંધ જોવો કેવી એક્ટિંગ કરે છે જોવા વિડીયો. અમે આવી ગયા છે ચોકડી. તમે કેટલા કમેન્ટ કરો મિત્રો, કમેન્ટ કરો. મારો ભાઈબંધ એમ કીધું છે તમને કઈ કમેન્ટ કરો. અને જો મિત્રો મારો ભાઈબંધ 2 વખાના ગાયન પર કેવું નાચે છે જોવો. મિત્રો મારો ભાઈબંધ તો અહીં તો ડાન્સ કરે છે કે અમે હજુ 20 કિલોમીટર કાપ્યું છે અને આગળ જઈને તમે જુઓ તો પુષ્પા જેવી એની હાલત થઈ જશે કે 2 ટોટિયા પોરા પોરા કરીને હેડે છે. અને આપણો બ્લોગ કેવો લાગે છે એ જણાવી દેજો એટલે આપણે કે બીજા બ્લોગ બનાવવાનું થાય. ચાલો વિડીયોમાં આગળ જોઈએ. આપણે મોજ કરીએ અને ટસ્ટ કંઈ ખારું હોય તો ખાઈએ. અત્યારે તો સાસ એવું તો પીવાય તો ટસ્ટે સારું છે. અને પબ્લિક તમે જોઈ શકો છો. જય રણછોડ, જય રણછોડ. મિત્રો અહીં 25 કિલોમીટર ડાકોર બતાવે છે. એ કઈ જગ્યાએ બોર્ડ મારેલું જુઓ તમે. બોર્ડ તો હકીકતમાં ખોટું જ મારેલું છે કેમ કે 25 કિલોમીટર કરતાં પણ વધારે. આપણે સૂન ચોકડી કાપી અને આવી ગયા છે મિલર. જોઈ શકો છો નજારો. અને ચોકડી તો અત્યારે ચાલુ જ છે કેમ કે નડિયાદ બાજુ જવાનો રસ્તો આ જ છે. એક જ છે રસ્તો ચાલુ છે એટલે ચોકડી ચાલુ છે. આગળ અનિલા ચોકડીએ મળીએ. હું બાલી હું ડાકોર તરફ આવી રહ્યો છું તો મને હેડવાની શક્તિ આલજે. ઓહો ઓહો વડાપાવ વડાપાવ. ચલો આપણે મળીએ મિત્રો. આ ટોકી દેખાય છે એ તો નકલી છે ટોકી. આગળ બીજી એક ગાયન વાળા એક ટોકી આવે છે એ ક્ષેત્ર આવે છે હું તમને બતાવીશ. મિત્રો આપણે અનિલા ચોકડી આવી ગયા છે. જોઈ શકો છો તમે. ભીડ તો જોવો તમે. કાપા તોડી નાખે એટલી ભીડ છે જોવો તમે. ભીડ બહુ જ છે એટલે વાહનોને તકલીફ પણ પડે છે અને પગપાળા જે હેડે છે ડાકોર એમને પણ તકલીફ પડે છે. જોઈ શકો છો તમે કેટલી બધી ભીડ છે. કેટલા બધા સાધનો છે જોવો તમે. હેડવાની તો બહુ તકલીફ પડે છે પણ આપણે નિહાળશું. આપણે હેડતા આવીએ છીએ એટલે તો આપણે બહુ તકલીફ તો પડતી નથી. મિત્રો આગળ જોવો તમે પબ્લિક કેટલું દેખાય છે. જોવો તમે ચીડીઓના જેમ દેખાય છે. આ બધું ડાકોર જાય છે તો ડાકોર જઈને ગેટ કેટલા બંધ થાય છે એ જોવો તમે. આ છે જોઈ શકો છો. મોજ હે મોજ. તમે પણ ડાકોર આવો ને આવી મોજ કરો. એક નંબર મજા આવે છે. જો રણછોડરાય હુકમ થઈ જાય રણછોડરાયનો તો ડાકોર આવું જ જોઈએ. હું તો એટલું જ કહું છું. હું તો આવું જ છું દર સાલ કેમ કે ડાકોર મને આવવાનું બહુ જ મજા આવે છે. અને મિત્રો જો ડાકોર આવતા હોય એમને આ ટોકીની તો ખબર જ હશે કેમ કે બધાને તો આ ટોકી બહુ વિશાળ લાગે છે કેમ કે 10 કિલોમીટર લાગતું હોય આખું એટલે એ ટોકી દેખાવા મળે છે. અને જેમ જોડે આવીએ એમ ટોકી આગે આગી જાય છે એવું લાગે છે. અને જુઓ તમે રાતનો આ નજારો જોઈ શકો છો. રાતે પણ પબ્લિક કેટલું રહે છે. આપણો ફોનમાં રિઝલ્ટ નથી આવતું સારું એટલે બતાવતો નથી. જોઈ શકો છો તમે પબ્લિક. વડાપાવ વડાપાવ કરે છે ને પબ્લિક જોવો તમે. અને મારો બ્લોગ કેવો લાગે છે એ પણ કમેન્ટમાં જણાવી દેજો કેમ કે આપણે બીજો બ્લોગ બનાવવાનો ઉત્સાહ આવે કે આપણે બીજો બનાવીએ કે પબ્લિક સપોર્ટ કરે છે આપણને તો બીજો બ્લોગ પણ બનાવજો. આપણે તો સપોર્ટ કરજો. તો આપણે બીજે 9 વાગે આપણે ગાયન વાળે ગયા પ્રાથમ પાથન કરીને ચા બા પીને હવે આપણે નીકળી ગયા. ડાકોર અહીંથી 1 કિલોમીટર બતાવ્યું. આપણે દર્શન કરીએ તમને પણ દર્શન કરાવીએ. જય રણછોડ. કમેન્ટ બોલો પણ ભૂલતા નહીં. કેટલી ભીડ છે એ તો ખબર નહીં પણ અમારો ભાઈબંધો જઈને આવ્યા અગો એ કે બહુ ભીડ છે બહુ ભીડ છે એમ કે છે તો અમે દર્શન ગમે તેટલી ભીડ હોય તોય. જુઓ મિત્રો આ 41મો ગેટ દેખાય છે. ભીડ નથી લાગતી અને જોઈ શકો છો નંદીજીની મૂર્તિ. અને જો તમે ભીડ તો નથી લાગતી પણ આગળ જઈને જોઈએ કે કેટલી ભીડ છે. જોઈ શકો છો તમે. ભીડ તો જેમ જઈએ આપણે એમ વધતી જાય છે અને મને લાગે છે કે બહુ ભીડ તો નહીં થાય પણ તો લગીને આપણે જોઈ લો ડાકોર આવી ગયા છે. તમે પણ દર્શન કરી લો. હું પણ દર્શન કરી લઉં. જોઈ શકો છો તમે. જય રણછોડ કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં ને જય રણછોડ. જય રણછોડ. ચલો રાજા
બતાવશો તો ચડાવી શકો કરીશું તો તમે જોઈ શકો છો નજારો કેવો લાગે છે તો એકદમ જુઓ મિત્રો, આપણે બેસી જાય બસમાં, સીટ મળવાની તો દૂરની વાત છે, આપણે ઊભું રહેવાની પણ જગ્યા નથી, તો પણ બેસી જવું પડ્યું. કેમ કે મિત્રો ઊભું જવું પડશે, કેમ કે એટલે બસ તો મળશે નહીં, તો આપણે ઊભું જઈએ. આપણે ખેડા જવાનું છે, ખેડાથી ડાયરેક્ટ પરસોત. તો કેવો લાગે મારો બ્લોગ? તો મારી ચેનલને સબસ્ક્રાઈબ અને ખારી કમેન્ટ કરી દેજો. જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં. જય રણછોડ.